મિત્રો, નવા સુરત દેવળ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પધારી રહ્યા છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સુરત દેવળ ખાતે ચોટીલા તાલુકાનું સુરત દેવળ ગામ છે, નવા સુરત દેવળ, અને ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો સીધા દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. સ્વાગત સી.આર. પાટીલનું થઈ રહ્યું છે અને જેના આપણે લાઈવ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ કે સી.આર. પાટીલનું આગમન થઈ ચૂક્યું છે નવા સુરત દેવળ ખાતે, અને અત્યારે આપણે ત્યાંથી લાઈવ દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ રાજકોટની રમત પ્રત્યે, ત્યાંથી આપણે લાઈવ દર્શક જોઈ રહ્યા છીએ. સી.આર. પાટીલ અત્યારે સી.આર. પાટીલ સાથે જગદીશ મકવાણા અહીંયા ઉપસ્થિત છે. આપણે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ પ્રજાળોનું માધ્યમથી નવા સુરત દેવળ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અત્યારે અહીંયા દર્શનાર્થે પહોંચ્યા છે અને અત્યારે તેમનો સન્માન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. જોઈ રહ્યા છે કે જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ છે સી.આર. પાટીલ, તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓની સાથે ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત છે અને સાથે અત્યારે જે સન્માન કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં નવા સુરત દેવળ ખાતે અત્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જ્યાંથી આપણે સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખાસ તો સી.આર. પાટીલની ઉપસ્થિતિ છે અને ત્યાંથી આપણે સીધા લાઈવ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ. સાથે જગદીશ મકવાણા, કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત છે. સાથે સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત છે અને અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ ત્યાંથી સીધા જ સુરત દેવળ મંદિર ખાતેથી સી.આર. પાટીલ અહીંયા જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ.
હાલો 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 ખબર ભાઈ હાલો એક વાર ઓકે ખબર ભાઈ એક વાર હાલવા દે ડીવીડી બનાવવાની ખુરશી લઈ લો સૂર્યનારાયણ ભગવાન જય મોગલમાં સૂર્યનારાયણ દેવની પ્રાર્થના સાથે કરભંગ કલંગીએ ચંદ સરંગીએ બોલન લગીએ પંખ બહો જોગેશ્વર જગ્યે ધ્યાન વળગીએ રાજેન્દ્ર તજીએ ભોગહો અલધમ ઉલટતી પાપ પલટતીએ ભાણ પ્રગટીએ ચંદ ભજોજે ભાણ પ્રગટીએ એવા ભગવાન સૂર્યનારાયણની ચેતનાને વંદન। અહીંયા સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ ધ્યાન જગ્યા અને ખાસ કરીને કાટી ક્ષત્રિય સમાજની પરંપરાગત જગ્યાના વંદની મહંતશ્રીઓ અને જગ્યાના પ્રતિનિધિશ્રીઓ સૌના ચરણોમાં વંદન। ગુજરાત રાજ્યના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સાંસદ અને આપણા સૌના આદરણીય એવા પાટીલ સાહેબની અહીંયા ઉપસ્થિતિ છે, એમને આપણા સૌ વતી જોરદાર તાળીઓ સાથે પ્રારંભિક રીતે શાબ્દિક રીતે આપ સૌ જાણો છો, પણ ગુજરાતની આધ્યાત્મિક
ચેતનાઓ જ્યાં વહેતી હોય એવા પાતાળની ધરતીમાં પરંપરાગત રીતે માંડવકાલીન સમયથી પાંચાળનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે એવા દેવકા પાંચાળમાં આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રીએ હીરાસરના આ એરોડ્રામના ઉદ્ઘાટન પ્રસંગે સભામાં આ સ્થાનનો ઉલ્લેખ કરી અને જેમના વીરત્વને કારણે, જેમના ઔદાર્યને કારણે અને જેમની આધ્યાત્મિક પરંપરાને કારણે એક જ એવી પરંપરા છે કે જેના હાથમાં બેરખો પણ હોય ને તલવાર પણ હોય, જેમણે એક ઇતિહાસ રચ્યો અને સમગ્ર પરગણાને કાઠિયાવાડી એવું નામ પ્રાપ્ત થયું એવા આ પરગણાના આ સૌની આસ્થાનું કેન્દ્ર, લાખો કાઠી ક્ષત્રિય સમાજના અને ઇતર સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે સુરત દેવળનું આ મંદિર, એમાં બિરાજતી ચેતના દ્વારા ઉર્જા પ્રાપ્ત કરી અને સમગ્ર સમષ્ટિમાં વિસ્તૃત થયેલો આ કાઠી ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્રને માનનીય યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિશેષ ઉલ્લેખ કરી, એના વિશેષ પ્રદાનનો ઉલ્લેખ કરી અને યાત્રાધામ વિકાસ બોર્ડમાં એમનો સમાવેશની જાહેરાત કરી અને એના નિમિત્તે 2 કરોડ અને 87 લાખ જેવી રકમ ગુજરાત સરકાર દ્વારા આના વિકાસ માટે થઈ અને આપવામાં આવી. એ સરકારશ્રીનો, ભારતીય જનતા પક્ષનો અને આપણા આદરણીય પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરવા માટે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે જોરદાર તાળીઓ સાથે પુનઃ એક વખત કેટલાક આચાર સંહિતાના કારણે આપણે જે મંડપ અને એ બધું હતું એને મર્યાદા હશે સમયની એ બધાની પણ એના વચ્ચે જ્યારે અહીંયા ઉપસ્થિત છે આપણા સૌ સંતો, એ સૌને પણ અહીંયા આપણા અહીંયા સંતો છે આપણા માટે આદરણીય હોય, આપણે સંતોનું પહેલા સન્માન હોય, પણ કાઠી ક્ષત્રિય સમાજની જગ્યાના વંદની સંતોના રૂડા આશીર્વાદ પાટીલ સાહેબને અને સમગ્ર સરકારને મળે એવા શુભ ભાવો સાથે સૌ પ્રથમ આપણા સંત પરંપરા દ્વારા અહીંયાથી પૂજ્ય સંતો દ્વારા સન્માન થાય એટલે હું વિનંતી કરીશ આપણી જગ્યાના સૌ મહંતશ્રીઓ અને પૂજ્ય કિશોર બાપુ, લાખા બાપુની જગ્યા સોનગઢ, પૂજ્ય વૈલુ બાપુ, વિહામણ બાપુની જગ્યા પાળિયાદના પ્રતિનિધિ, અહીંયા અમારે પૂજ્ય દાદ બાપુ મોરડીથી પધાર્યા છે, અહીંયા અમારે ભરત બાપુ ગજાળા લોમેલ ગામથી પધાર્યા છે. બધા સંતો દ્વારા સૌ પ્રથમ કાઠી ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્રો, જેને સમાજમાં પ્રેરણા આપી, આશીર્વાદ આપ્યા, ઔષધ આપ્યું અને લોકોના આંસુ લૂછવાનું કામ કર્યું એવી પ્રતિષ્ઠિત જગ્યા જોરદાર તાળીઓ સાથે આપણે સૌ પાટીલ સાહેબનું સંતો દ્વારા સન્માન. અહીંયા આપણે બધા સ્થાન ગ્રહણ કરશે. આપણે સંતોનું, મને પાટીલ સાહેબ કહેતા આનંદ થાય કે કાઠી ક્ષત્રિય સમાજના યુવા ગ્રુપ દ્વારા આ સમગ્ર પરિસરમાં જે આ ભૌતિક સુવિધાઓ નિર્માણ થઈ છે એમાં સરકારશ્રીનો ગ્રાન્ટનો સદુપયોગ આ યુવાનો દ્વારા થયો. પાછળ તળાવનું બ્યુટિફિકેશન વિનંતી કરી શ્રી રાણા સાહેબને સન્માનિત કરશે યુવા ગ્રુપના મિત્રો. હા, માનનીય નાયબ દંડક અને આપણા સૌના જાણીતા લોકપ્રતિનિધિ ધારાસભ્ય જગદીશભાઈને પણ સન્માનિત કરવા માટે યુવા ગ્રુપને વિનંતી. રાજુભાઈ ધ્રુવ યાત્રાધામ વિકાસ બોર્ડમાં પણ સેવા આપતા હતા, એમનું પણ સન્માનિત કરવા માટે અને એમના સહયોગ, એમનો વિશેષ સહયોગ રહ્યો છે આ સમગ્ર આ ગ્રાન્ટ અને એના વિકાસ માટે બંનેમાં. રાજુભાઈ ધ્રુવને પણ સન્માનિત કરવા માટે વિનંતી. આવો ઝડપથી, આવો ઝડપથી. રાષ્ટ્રીય સ્તરે કિસાન મોરચાના મહામંત્રી તરીકે કાઠી ક્ષત્રિય સમાજમાંથી જ આવતા બાબુભાઈ જેબલિયાને પણ આપણા પરિવારના છે એ રીતે સન્માનિત કરવા માટે યુવા ગ્રુપને 3 લોકસભાના ઇન્ચાર્જ, 3 લોકસભાના ઇન્ચાર્જ છે, એ પણ ગૌરવની વાત છે. બોલો એમને શુભેચ્છાઓ સાથે. અહીંયા પાટીલ સાહેબ આ આટલી વ્યવસ્થાઓ વચ્ચે પધાર્યા છે ત્યારે અમારા આનંદ સાથે એમના દ્વારા
વિજયભાઈ ભગતને પણ સન્માનિત કરવા માટે યુવા ગ્રુપને વિનંતી. મુન્નાભાઈ કાઠી ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાન ગુજરાતના મુન્નાભાઈને સન્માનિત કરવા મુન્નાભાઈને પણ સન્માનિત કરવા માટે હવે બીજી વિનંતી કે અહીંયા સાહેબને પણ વિનંતી કરું કે અહીંયા 3.5 દિવસના જે કાઠી ક્ષત્રિય સમાજના ઉત્કર્ષમાં આધ્યાત્મિકતાનું કેન્દ્ર એવા સુરત દેવળમાંથી જે ઉર્જા પ્રાપ્ત કરી અને સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં વ્યાપેલા કાઠી સમાજને શક્તિનું જાહેરાત કરો મુખ્યમંત્રી હોતે બેને આવવાનું કરી આપણે આ સમાજ એ 3.5 દિવસના આખા ઉપવાસ થાય ત્યારે સાહેબ કાઠી ક્ષત્રિય સમાજનું કોઈ ઘર એવું ન હોય જ્યાં ઉપવાસ ન થતા હોય બધા અહીં ન આવતા હોય એવું ન બનતું એવા 3.5 દિવસના ઉપવાસ આવતા મહિને છે ત્યારે અમે બધા વતી વિનંતી કરી કે આપ અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહે એવી જોરદાર તાળીઓ સાથે આપણા બધા વતી આમંત્રણ પાઠવીએ છીએ. પુનઃ આપના દ્વારા સરકાર દ્વારા જે રીતે આર્થિક સહયોગ મળ્યો અને એક ધર્મસ્થાનને વધારે સુવિધાયુક્ત બનાવવાનો જે અવસર પ્રાપ્ત થયો માટે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ 18 વરણ અને ગુજરાતની આધ્યાત્મિક જગત વતી આપના સૌનો હૃદયથી આભાર અમારા સૌ વતી જોરદાર તાળીઓ સાથે માનીએ છીએ. ફરીવાર આપના મૂલ્યવાન સમય લઈ અને આપ પધાર્યા એના માટે ખૂબ ખૂબ આભાર. હાથ ઊંચા કરીને બોલીએ સૂર્યનારાયણ ભગવાનની સનાતન ધર્મની. ક્યાં જગ્યા કરો ચાલવાની અને ઉપવાસમાં નાના વચન દીધું જાય બધું યુવા ટીમને બોલાવી લે સાહેબ આગળ ઉભા રહી જાઓ. અમે તૈયારી યુવા ટીમ ને આવી જાઓ. થોડી જગ્યા આપજો. બધા ગરુડ વાળા આવી જાઓ. બધા વડા કહેવાય. રસબા ગાડી લગાડજો. ચાલો અમારા મામા છે સાહેબ. ચલો ભાઈ જગ્યા કરો. આગળ બેસો.
ગાડી છે જેટલું થાય તે લઈ જવાબદારી વાળા છે ના તમે મહેશ એક મિનિટ ની અંદર દાદા ના બરોબર છે લોકો એકત્રિત થયા હતા પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું. જય સૂર્યદેવ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર અને 18 વર્ષની આસ્થાનું કેન્દ્ર એવા સુરત દેવળના પાવન પરિસરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં માનનીય યશસ્વી વડાપ્રધાન દ્વારા જેમને વિશેષ રીતે સમાવેશ કરવામાં આવે તે સ્થાનમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા 2 કરોડ અને 87 લાખ રૂપિયા જેવી રકમ અહીંયા આધુનિક સુવિધાઓ નિર્માણ કરવા માટે જાહેર કરવામાં આવેલ. એ રકમ મંજૂર થયા પછી એનો સદુપયોગ થયા પછી સૂર્ય યુવા ગ્રુપ દ્વારા જે અહીંયા સુનિયોજિત રીતે કામગીરી થઈ છે એના સંદર્ભે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ અને સૌરાષ્ટ્રની દેહણ જગ્યાઓના પ્રતિનિધિઓ અને કાઠી ક્ષત્રિય સમાજના સંતોની ઉપસ્થિતિમાં આજે માનનીય પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પક્ષ અને પાટીલ સાહેબનો આભાર વ્યક્ત સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કરવા અને યુવા સૂર્ય ગ્રુપ દ્વારા પણ આભાર વ્યક્ત કરવા માટે એક આ પાવન પરિસરમાં આભાર વિધિનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવે અને જે સંખ્યામાં વિશાળ સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહે.
પાટીલ સાહેબ જ્યારે દર્શને આવ્યા, ખાસ કરીને અમારા સુરત દેવળ સૂર્ય યુવા ગ્રુપ દ્વારા જે સુનિયોજિત આયોજન, જેમ મહેશભાઈ કીધું એમ જે રીતે થઈ રહ્યું છે અને જે રીતે ભાજપ સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે સહયોગ જે સુરત દેવળ મંદિરને આપવામાં આવ્યો છે, એ બદલ આજે પાટીલ સાહેબનું અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એ નિમિત્તે પાટીલ સાહેબ, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌને અહીંયા હાજરી હતી. અને ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે સુરત દેવળ અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે 3.5 દિવસના ઉપવાસ કાર્યક્રમે, એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટીલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે એવી આજે અમને બાંયધરી આપી છે. વિશેષ બીજું કંઈ નહીં કહેતા. જય સૌને જય શ્રી રાહ જોઈ જાય. Holy God,